રાજ્યમાં પોલીસ ફરિયાદ નોંધાવી એટલે લોઢાના ચણા ચાવવાએ હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને ખબર પડી ગઈ છે, કારણ કે સ્વાગત કાર્યક્રમમાં જ્યારે મુખ્યમંત્રી બેઠા ત્યારે સામે આવ્યું કે પોલીસ ફરિયાદ નોંધતી નથી એવા ધાંધિયાની ફરિયાદો ખૂબ મોટી સંખ્યામાં છે અને આખરે એસીએસ હોમ એટલે કે ગૃહ વિભાગના એસીએસ દ્વારા એક પત્ર લખી પોલીસ કમિશનર્સ અને રાજ્યના જિલ્લાના તમામ પોલીસ વડાઓને એક પત્ર લખવામાં આવ્યો અને તેમાં કહેવામાં આવ્યું છે કે હવે સ્વાગત 2.0 તરફ જઈ રહ્યા છીએ, પણ હાયર ઓથોરિટી ઉપર સુધી એક વાતની ખબર પડી છે અને ધ્યાને આવ્યું છે કે ઉચ્ચ અધિકારીઓ સુપરવિઝન સારી રીતે કરતા નથી અને કેટલાક કેસમાં તો જ્યારે એક પક્ષની દલીલો અધિકારી રજૂ કરતા હોય તેવું દેખાય છે. માટે ગુના નોંધવામાં ઝડપ કરો. વિગતે વાત કરીએ શું છે આ સમગ્ર મામલો, સત્તાવાર માહિતીઓ શું છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તમે છેલ્લા લાંબા સમયથી ગુજરાતની સ્થિતિ વિશે વાત કરીએ તો જોઈ રહ્યા છો કે પોલીસ ફરિયાદ નથી નોંધાતી અથવા નથી નોંધતી, એટલા માટે લોકો હાઈકોર્ટ સુધી પહોંચે છે, હાઈકોર્ટમાંથી ઓર્ડર લાવે છે, પોલીસ ફરિયાદ નોંધે છે. તો દરેક ફરિયાદી હાઈકોર્ટના પૈસા ખર્ચી શકે તેવા નથી હોતા અને એવી જરૂરિયાત પણ નથી હોતી કે ફરિયાદ નોંધાવવા માટે હાઈકોર્ટ સુધી જવું પડે. પણ આ વાસ્તવિકતા હતી અને કાયદો અને વ્યવસ્થાની જે સ્થિતિ છે, ચીથરે હાલ થયા છે, આ બધી જ વસ્તુના કારણે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને તારીખ 26/12/2024ના રોજ યોજવામાં આવેલા સ્વાગત કાર્યક્રમમાં એ જ્ઞાન લાગ્યું કે રાજ્યમાં પોલીસ ફરિયાદ નોંધવામાં ધાંધિયા કરે છે. કારણ કે મુખ્યત્વે બે જિલ્લાની, આમ કહીએ તો એક કમિશનરેટ વિસ્તારની અને એક જિલ્લા વિસ્તારની ઘટના હતી અને એ ઘટનાઓમાં મોટા પાયે પોલીસ દ્વારા અરજીઓ લાંબા સમયથી પેન્ડિંગ હોવા છતાં ગુનો દાખલ નહીં કરવો અને એક પક્ષની વકાલત કરવી, એડવોકેટિંગ આ શબ્દનું પ્રયોજન થયું છે આ પત્રમાં, એવું ઉચ્ચ અધિકારીઓ કરી રહ્યા હતા. ટૂંકમાં નીચેવાળા કામ ન કરે તો ઉપર જઈએ, ઉપરવાળા પણ કામ ન કરે તો એનાથી ઉપર જઈએ, પણ અહીંયા તો આપણે ઉપર જતાં જતાં મુખ્યમંત્રી સુધી જઈએ પછી પણ મેળ ન પડે ત્યારે હાઈકોર્ટ સુધી જઈએ છીએ. અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્ઞાન થયું અને ગૃહ વિભાગ દ્વારા એક પત્ર લખવામાં આવ્યો, કારણ કે ભૂપેન્દ્ર પટેલે આકરા શબ્દોમાં કંઈક કહ્યું છે અને સ્પષ્ટતાથી તેમાં લખ્યું છે, સિરિયસ નોટ હેઝ બીન ટેકન એટ ધ હાઈએસ્ટ લેવલ અબાઉટ ધ નોન સિરિયસ attitude of the senior police officers who lack effective supervision on non-registered FIR and genuine applicants are being harassed. એટલે કે જે સાચા અરજદારો છે એ પોલીસના એટીટ્યૂડના કારણે હેરેસ્ડ થઈ રહ્યા છે, પ્રતાડિત થઈ રહ્યા છે. આ રાજ્યમાં પોલીસ ફરિયાદ નથી નોંધાતી તેનો આ મોટો પુરાવો છે. એટલા માટે જ સૂચના આપવી પડી હશે પોલીસ કમિશનર અને રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડાઓને. વાત કરીએ તો સાથે આ પત્રમાં સ્વાગત 2.0ના કાર્યક્રમની પણ વાત છે. એટલે કે મુખ્યમંત્રીએ એક સારું પગલું શરૂ કર્યું છે સ્વાગત કાર્યક્રમમાં. સ્વાગત 2.0, આમ સરકારમાં 1.0 2.0 જોયું છે, હવે સ્વાગતમાં આવ્યું છે. એમાં કહેવા એવું માંગે છે કે જ્યારે સમય મર્યાદાની અંદર ફરિયાદનું નિરાકરણ, અરજદારની ફરિયાદનું નિરાકરણ નહીં આવે તો ઉપરી અધિકારીને ઓટોમેટિક જશે. ઉપરી અધિકારી સુપરવિઝન અધિકારી છે, એ પણ કંઈ નહીં કરે તો પછી સીધું જ આ સ્વાગત પોર્ટલના ડેટાના માધ્યમથી મુખ્યમંત્રીને જ્ઞાન થશે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા ચરમરાઈ રહી છે, કારણ કે પોલીસ ફરિયાદ નોંધવામાં ધાંધિયા કરે છે અથવા તો બીજા કોઈ વિભાગો કામ કરવામાં ડિંડક કરે છે. તો આ છે સત્તાવાર માહિતી જે અંદરથી અમે શોધીને લાવ્યા છીએ. આ પ્રકારના અહેવાલ, સમાચાર વિગતવાર સમજવા પડદા પાછળની કહાનીઓ સાથે જો તમને સમાચાર જોવા પસંદ છે તો આ તમારી નવજીવન ન્યૂઝની ચેનલ છે, તમારો અવાજ છે, માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને બધું શેર કરજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ